નમસ્કાર, હું છું વિહંગા પરમાર. સિટી ન્યૂઝમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક નજર આજના મુખ્ય સમાચારો પર. ભરૂચ નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસમાં ઉમેદવારોનો વિવાદ. શમશાદ અલી સૈયદ જેવા મજબૂત આગેવાનને નો રિપીટ થિયરીનું નામ આપી હાસ્યામાં ધકેલી દેવાનો પ્રયાસ. સ્થાનિક સ્તરેથી જાતિવાદનો ખેલ ખેલાયો હોવાની બુદ્ધિજીવી વર્ગમાં ચર્ચા. અંકલેશ્વર હાંસોડ રોડ પર આમલાખાડી પરનો જર્જરિત બ્રિજ તોડવાની કામગીરી શરૂ. આમલાખાડી પર ₹5 કરોડના ખર્ચે નવો 4 લેન બ્રિજ બનશે. રાજ્ય કક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલના ભાઈ વલ્લભ પટેલે કોંગ્રેસમાંથી પરિવારના 5 સભ્યો સાથે ઉમેદવારી નોંધાવતા ઈશ્વરસિંહ પટેલે તેમના પર આકરા પ્રહાર કર્યા. ભરૂચ નગરપાલિકાની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો તેજ બન્યો છે. વોર્ડ નંબર 2 માં કોંગ્રેસ પક્ષના મેન્ડેટને લઈને મોટી ટ્વિસ્ટ આવતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. એક જ પક્ષના ઉમેદવારો સામસામે આવી જતા હવે મામલો પ્રદેશ કક્ષાએ પહોંચ્યો છે. ભરૂચ નગરપાલિકાની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો તેજ બન્યો છે. ત્યારે વોર્ડ નંબર 2 માં કોંગ્રેસ પક્ષમાં મેન્ડેટને લઈને મોટો ટ્વિસ્ટ આવતા સ્થાનિક રાજકારણમાં ગરમાવો આવી ગયો છે. ત્યારે બીજી બાજુ આ કિસ્સો સ્થાનિક કક્ષાએ જાતિવાદનો મામલો હોવાનું પણ ગણગણાટ થઈ રહ્યો છે. વિગતે જોતા વોર્ડ નંબર 2 માંથી કોંગ્રેસ તરફી કુલ 6 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે, જેમાં 4 પુરુષ અને 2 મહિલાઓનો સમાવેશ થાય છે. વિવાદ ત્યારે સર્જાયો જ્યારે એક જ વોર્ડમાં અલગ અલગ ઉમેદવારોએ પોતાની પાસે પાર્ટીનું અધિકૃત મેન્ડેટ હોવાનો દાવો કરી ઉમેદવારી નોંધાવી છે. કુતબુદ્દીન પટેલે શહેર પ્રમુખની સૂચનાથી પાર્ટીના મેન્ડેટ પર તેમણે ફોર્મ ભર્યું છે. બીજી તરફ 3 ટર્મથી ચૂંટાતા શમશાદ અલી સૈયદ અને હેમેન્દ્ર કોઠીવાલાએ પણ પાર્ટીના મેન્ડેટ ઉપર ઉમેદવારી નોંધાવતા કાર્યકરોમાં ભારે મૂંઝવણ અને વિવાદ ઊભો થયો છે. ત્યારે આ સમગ્ર મામલો સ્થાનિક કક્ષાએથી જાતિવાદનો મામલો હોવાનું લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. વિગતે જોતા પાલિકાના વિરોધ પક્ષના પૂર્વ નેતા શમશાદ અલી સૈયદ એક અસરકારક અને સક્ષમ કાર્યકર તેમજ કોંગ્રેસના મજબૂત સૈનિક તરીકે સાબિત થયા છે. સ્થાનિક વિસ્તારોના પ્રશ્નોને લઈને તેઓ હંમેશા નગરપાલિકાની બોર્ડ મિટિંગમાં ધારદાર રજૂઆત કરતા દેખાઈ આવ્યા છે. રોડ રસ્તાઓ, ગટરની સમસ્યા હોય, પાણીની સમસ્યા હોય કે વીજળીની સમસ્યા હોય, દરેક સમસ્યા બાબતે તેઓ હંમેશા પ્રજાના પડખે રહી લડત આપતા આવ્યા છે. સત્તાપક્ષ સામે પણ નિર્ભય રીતે રજૂઆત અને દરખાસ્ત મૂકતા આવ્યા છે. ટૂંકમાં જોવા જઈએ તો નગરપાલિકામાં વિરોધ પક્ષને મજબૂત અને ટકાવી રાખવાનું કામ તેઓએ કર્યું છે. શમશાદ અલી સૈયદ જેવા આગેવાનોને નો રિપીટ થિયરીનું નામ આગળ ધરી હાંસિયામાં ધકેલી દેવાનો પ્રયાસ સ્થાનિક સ્તરેથી કરવામાં આવી રહ્યો હોવાનું પણ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે. કેટલોક બુદ્ધિજીવી વર્ગ આ સમગ્ર મામલાને જાતિવાદનું નામ આપી રહ્યા છે. કોંગ્રેસ શહેર પ્રમુખ સલીમભાઈ અમદાવાદી આ મામલાને દુઃખદ ગણાવી મેન્ડેટને ડાઉટફુલ ગણાવી પીસીસી જોડે ડિસ્કસ ચાલી રહી હોવાનું રટણ કરતા જોવા મળ્યા હતા. એ બનાવ બહુ દુઃખદ બનાવ છે. સામાન્ય આવું લોકલ ઇલેક્શનમાં બન્યું નથી ને ફર્સ્ટ ટાઈમ બનેલું છે. જ્યારે એક વખત પાર્ટીએ મેન્ડેટ આપી દીધો છે ત્યારબાદ બીજો મેન્ડેટ આવતો નથી ને આવે તો પાર્ટી કન્ફર્મ કરે છે. તો મને જે રીતે ખબર છે તો અત્યાર સુધીમાં આ મેન્ડેટ જે આપેલો છે પાર્ટી તરફથી કોઈ કન્ફર્મેશન મળેલું નથી. તો આ જે મેન્ડેટ મળેલો છે ડાઉટફુલ મેન્ડેટ લાગી રહેલો છે. એ બાબતે અમારે પીસીસી સાથે ડિસ્કસ ચાલુ છે ને પીસીસી તરફથી અમને આશા છે કે પોઝિટિવ જવાબ મળશે. અંકલેશ્વર હાંસોડ રોડ પર કડકિયા કોલેજ નજીક આમલાખાડી પરના જર્જરિત બ્રિજને તોડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ કામગીરીના પગલે વાહન વ્યવહાર માટે બ્રિજની બાજુમાં ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. આ સ્થળે 5 કરોડના ખર્ચે નવો 4 લેન બ્રિજ બનાવવામાં આવશે. અંકલેશ્વર હાંસોડ રોડ પર આમલાખાડી ઉપરનો જૂનો બ્રિજ જર્જરિત હાલતમાં પહોંચી ગયો હોવાથી નેશનલ હાઈવે ઓથોરિટી દ્વારા તેને તોડવાનો નિર્ણય લેવાયો છે. રાજ્યભરમાં કરવામાં આવેલ બ્રિજ સર્વે દરમિયાન આ બ્રિજ પણ નબળી સ્થિતિમાં હોવાનું સામે આવ્યું હતું, જેના કારણે તંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. સલામતીના હિતમાં જૂના બ્રિજને હટાવી તેની જગ્યાએ આધુનિક સુવિધાઓ સાથે નવો બ્રિજ બનાવવાનો નિર્ણય લેવાયો છે. આ બ્રિજ અંકલેશ્વરથી હાંસોડ, ઓલપાડ તેમજ સુરતને જોડતો એક મહત્વનો માર્ગ છે, જ્યાંથી દરરોજ સેંકડો વાહનો અવરજવર કરે છે. બ્રિજ તોડવાની કામગીરીને કારણે સ્ટેટ હાઈવે પર ટ્રાફિક માટે બ્રિજની બાજુમાં જ ડાયવર્ઝન આપવામાં આવ્યું છે, જેથી મુસાફરોને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવો પડી રહ્યો છે. નેશનલ હાઈવે ઓથોરિટીએ જણાવ્યું છે કે નવા 4 લેન બ્રિજની કામગીરી ઝડપથી પૂર્ણ કરવામાં આવશે, જેથી વાહન વ્યવહાર ફરીથી સુચારુ રીતે શરૂ થઈ શકે. હાલ પૂરતું સ્થાનિકોને સાવચેતી રાખી ડાયવર્ઝન માર્ગનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે. રાજ્ય કક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલના ભાઈ વલ્લભ પટેલે કોંગ્રેસમાંથી પરિવારના 5 સભ્યો સાથે ઉમેદવારી નોંધાવતા ઈશ્વરસિંહ પટેલે તેમના પર આકરા પ્રહાર કર્યા હતા.
ભરૂચના હાસોટ તાલુકામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈ રાજકીય માહોલ ગરમાયો છે. રાજ્ય કક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલ અને તેમના જ ભાઈ વલ્લભ પટેલ પર તીખા પ્રહાર કરતા પરિવારવાદનો મુદ્દો ઉઠાવ્યો છે. વલ્લભ પટેલ તથા તેમના પરિવારના કુલ 5 સભ્યોએ સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી છે. આ મુદ્દે ઈશ્વરસિંહ પટેલે આક્ષેપ કર્યા છે કે વલ્લભદાસ પોતે હાસોટનો રાજા હોય એમ પત્ની, પુત્રી, પુત્રવધુ અને પુત્ર પાસે પણ ફોર્મ ભરાવ્યા છે. તેમણે વધુમાં કોંગ્રેસ પર પણ નિશાન સાધતા જણાવ્યું હતું કે કોંગ્રેસ પાસે ઉમેદવારો જ ન હતા, તેથી એક જ પરિવારના સભ્યોને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. ઈશ્વરસિંહ પટેલે પોતાના ભાઈના કામકાજ પર પણ સવાલ ઉઠાવતા કહ્યું, વલ્લભદાસે હાસોટમાં એક પણ કામ કર્યું હોય તો બતાવે, હું રાજનીતિ છોડી દઈશ. સાથે જ તેમણે દાવો કર્યો છે કે વલ્લભદાસ ભાજપમાં જોડાવા માટે ઉત્સુક હતા, પરંતુ વ્યક્તિગત લાલસાના કારણે તે શક્ય બન્યું નહીં. આ નિવેદનોને કારણે હાસોટ વિસ્તારમાં રાજકીય ગરમાવો વધ્યો છે. સ્થાનિક ચૂંટણી પહેલા જ વ્યક્તિગત અને પક્ષીય આક્ષેપો વચ્ચે ચૂંટણી વધુ રસપ્રદ બનવાની સંભાવના વ્યક્ત થઈ રહી છે. જે પ્રકારે વલ્લભદાસ સત્તા માટે જે પણ કરી રહ્યો છે પોતાનો ઉમેદવાર મળતા નથી. ઘરના 5 એ એની વાઈફ, એનો દીકરો, એના દીકરાની વહુ, એની દીકરી આ બધાની પાસેથી ફોર્મ ભરાવીને પોતે જાણે કે આખા હાથું તાલુકો ગદ્દે કરવા લાગી ગયો હોય. એના બાપની દિક્કતો એમ આખું વિસ્તારની અંદર બસ એના સિવાય કોઈ નહીં, બસ એ જ ચાલે. બીજું એમ કહું કે પણ ઉમેદવાર ન મળવાના કારણે ઘરવાળા ફોર્મ ભરવા બેઠા. એને પણ એવું લાગ્યું હતું કે ભાઈ આ ચૂંટણી મારાથી આ બધા હારી જવાશે. એ ભારતીય પાર્ટીમાં આવવા માટે તત્પર થયો હતો, પરંતુ એની લાલસા હતી એ ન થવાને કારણે એ આવતા રેન્જ નીકળ્યું. આપ સૌને એટલા માટે કહેવું છું કે આપણે આપણા ગામમાં બધા મિત્રોને કહેવાનું કે તમને કોંગ્રેસમાં તમારી હાજર રહી છે તો ભાજપમાં આવવા તૈયાર છે, તો તમને મૂકી નહીં હોય તમે પૂછવાનું પણ નથી. કહેજો ભાઈ બધાને. જે પ્રકારે 2000ની સાલની વાત કરું ત્યારે પણ વલ્લભદાસ પહેલો તાલુકા પંચાયત પ્રમુખ હતો. કે પછી જિલ્લા પંચાયતમાં પણ એ હું એટલું જ કહીશ કે એને તાલુકા પંચાયતના શાસનમાં અને જિલ્લા પંચાયત સભ્ય તરીકે એણે હાસોટ તાલુકામાં કયું એવું કામ કર્યું, એક પણ મને કામ બતાવે તો મારે આખી જિંદગી રાત ઘણા છોડી જવાનું. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના માહોલ વચ્ચે ભરૂચ જિલ્લામાં રાજકીય ગરમાવો વધતો જાય છે. આ દરમિયાન આમ આદમી પાર્ટી દ્વારા પોલીસ તંત્ર પર ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે, જેમાં ભરૂચ પોલીસ દ્વારા તેમના ઉમેદવારો, કાર્યકર્તાઓ અને પદાધિકારીઓને ખોટી રીતે ધમકાવી હેરાન કરતા હોવાના આક્ષેપ સાથે પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. આ અંગે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ પિયુષ પટેલે જણાવ્યું હતું કે રાજ્યમાં જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત અને નગરપાલિકાની ચૂંટણીઓ જાહેર થયા બાદ વિવિધ રાજકીય પક્ષો પોતાના ઉમેદવારો જાહેર કરી પ્રચાર શરૂ કરી ચૂક્યા છે. ભરૂચ જિલ્લામાં પણ આપ દ્વારા વિવિધ સીટો પર ઉમેદવારો ઊભા કરવામાં આવ્યા છે અને કાર્યકર્તાઓ લોકશાહી પદ્ધતિથી પ્રચાર કરી રહ્યા છે, પરંતુ છેલ્લા કેટલાય દિવસોથી જિલ્લાના વિવિધ પોલીસ મથકો દ્વારા આપના ઉમેદવારો અને કાર્યકર્તાઓને ખોટી રીતે પોલીસ મથકે બોલાવી હેરાન કરવામાં આવી રહ્યા હોવાના આક્ષેપો કરવામાં આવ્યા છે. આ પ્રકારની કાર્યવાહીથી પક્ષમાં ભય અને દબાણનું વાતાવરણ સર્જાયું હોવાનું પણ તેમણે જણાવ્યું હતું. પક્ષને સમાન અધિકાર છે અને કોઈપણ ઉમેદવાર કે કાર્યકર્તા સાથે પક્ષપાતપૂર્ણ અથવા દબાણપૂર્ણ વર્તન કરવું યોગ્ય નથી. પોલીસ તંત્રનું કાર્ય કાયદો અને વ્યવસ્થા જાળવવાનું છે, પરંતુ રાજકીય દબાણ હેઠળ એકતરફી કાર્યવાહી થવી લોકશાહી માટે હાનિકારક છે. અત્યારે ગઈકાલે જે ફોર્મ ભરાઈ ગયા, જેટલા પણ ઉમેદવારોના અમારા ફોર્મ ભરાયા, આ તમામ ઉમેદવારોના ફોર્મ ભરાયા પછી પણ હવે એ લોકોના ફોર્મ પાછા કેવી રીતે ખેંચાવાય અને કેવી રીતે ડરાવી ધમકાવીને રખાય, એ લોકો પ્રચારમાં ન નીકળી શકે એના માટેના પણ હજી પણ પોલીસ દ્વારા કાવતરા ચાલુ છે. ત્યારે તાજેતરમાં જ અત્યારે સવારમાં જ અમારા જાડેશ્વર જિલ્લા પંચાયતના ઉમેદવાર રાજુભાઈ વસાવા એમના ઘર પાસે પોલીસ જઈને બેસી રહે છે. અમારા અંડાળા જિલ્લા પંચાયતના ઉમેદવાર અરુણભાઈ વસાવા એમના ઘર પાસે પોલીસ આંટા ફેરા મારે છે, એમની ગાડી રસ્તામાં રોકી અને એમને પૂછપરછ કરે છે. અમારા સુરેશભાઈ અંડાળા જિલ્લા પંચાયતમાંથી વિસ્તારમાંથી આવે છે, એમના ઘર પાસે એમના પોલીસવાળા એમના ઘરે જાય છે, એમના મા બાપને પૂછે છે કે ભાઈ તમારો દીકરો શું કરે છે, દારૂનો ધંધો કરે છે, તમારો દીકરો આમ આદમી પાર્ટીમાં જોડાયેલો છે. અમારા બાળબુદ જિલ્લા પંચાયતના ઉમેદવાર વીરસિંહ બાપુ એમની એક્ટિવા એમના ઘરના આંગણે પાર્ક કરેલી એ એમને ડિટેન કરી લીધી પોલીસે. આટલી બધી તાનાશાહી આ ભારતીય જનતા પાર્ટીની અત્યારે ચાલી રહી છે ગુજરાતની અંદર. અંકલેશ્વરના કાકડીવાડ ખાતે હજયાત્રીઓ માટે હજ ટ્રેનિંગ કેમ્પ યોજાયો હતો. ભરૂચ અને નર્મદા જિલ્લાના આશરે 650 જેટલા હજયાત્રીઓ કેમ્પમાં હાજર રહ્યા હતા. અંકલેશ્વરના કાગડીવાડ જમાતખાનામાં આજરોજ ચાલુ સાલમાં
હજ યાત્રાએ જતા હાજી અને હજીયાણીઓ માટે હજ ટ્રેનિંગ કેમ્પ યોજાયો હતો, જેમાં ભરૂચ તથા નર્મદા જિલ્લાના આશરે 650 જેટલા હાજીઓ અને હજીયાણીઓ હાજર રહી હજ યાત્રા જતા પહેલાની તૈયારીઓની હજ અરકાન અંગેની જાણકારી લીધી હતી. હજની ફઝીલત, મદીના શરીફની હાજરી તથા ઉમરા અને હજ અંગેની તાલીમથી વાકેફ કરાયા હતા તથા દુનિયાવી તાલીમ, હજના 5 દિવસ તથા મેડિકલ અંગેનું માર્ગદર્શન અને પ્રશ્નોત્તરી બાદ દુઆ ગુજારાઈ હતી. આ પ્રસંગે ગુજરાત રાજ્ય હજ કમિટીના પૂર્વ સચિવ જનાબ ઉસ્માનભાઈ પટેલ તથા સામાજિક આગેવાન હાજી જહાંગીર ખાન પઠાણ, બખ્તિયાર પટેલ, નિયાઝુદ્દીન બાવા સહિત ભરૂચ જિલ્લા હજ ખાદિમ એસોસિએશનના સભ્યો હાજર રહ્યા હતા. लेकिन इंशाल्लाह आपके सामने सब कुछ भी आ जाए. इसका तरीका क्या है कभी नहीं समझाया कि नाम इसमें दिखनी नहीं चाहिए. नाम अगर दिखेगी तो एहराम में सदर खुला रहे. अल्लाह आपके सबकी हिफाजत करे. और तखने खुले होने चाहिए. नाम दिखनी नहीं चाहिए और तखने खुले रहने चाहिए. इसका ध्यान रखें. ये एहराम की तरतीब है और ये एहराम की नीचे की चादर, इसके ऊपर हम एक बेल्ट पहन लेंगे. ठीक है. अक्सर उन्हें कई लोग हमारे ऐसे हैं कि जिन्होंने जिंदगी में कभी लुंगी भी नहीं पहनी. અંકલેશ્વરમાં ઉનાળાની ગરમીને ધ્યાનમાં રાખીને એનિમલ્સ લવર ગ્રુપ અને ફાયર સેફટી એકેડમી દ્વારા પક્ષીઓ માટે પાણીના 2000 કુંડાનું વિતરણ કરવામાં આવ્યું હતું. અંકલેશ્વર શહેરમાં ઉનાળાની ગરમીને ધ્યાનમાં રાખીને પક્ષીઓ માટે પાણીની વ્યવસ્થા કરવા અનોખી પહેલ કરવામાં આવી છે. એનિમલ્સ લવર્સ ગ્રુપ અને ફાયર સેફટી એકેડમી દ્વારા સંયુક્ત રીતે આશરે 2000 જેટલા કુંડાનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ નગરપાલિકા કચેરી સામે યોજાયો હતો. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ ઉનાળાની ગરમીમાં તરસ્યા પક્ષીઓને પાણી ઉપલબ્ધ કરાવવાનો હતો. કાર્યક્રમ દરમિયાન શહેરના વિવિધ વિસ્તારોમાં લોકોમાં જાગૃતિ લાવવામાં આવી અને તેઓને પોતાના ઘર આંગણે, છત પર અથવા બારી પાસે પાણીના કુંડા મૂકવા અપીલ કરવામાં આવી. આ પહેલને સ્થાનિક નાગરિકો તરફથી સારો પ્રતિસાદ મળ્યો હતો અને લોકોએ ઉત્સાહપૂર્વક કુંડા સ્વીકારી પોતાના વિસ્તારમાં પક્ષીઓ માટે પાણીની વ્યવસ્થા કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. આયોજકોએ જણાવ્યું હતું કે આ પ્રકારની સેવાકીય પ્રવૃત્તિઓથી માનવતા અને પ્રકૃતિ પ્રત્યેનો લાગણીસભર સંબંધ મજબૂત બને છે. અત્યારે ઉનાળાની સિઝન શરૂ થઈ છે ત્યારે એનિમલ લવર્સ અને ફાયર સેફટી એકેડમી અંકલેશ્વર દ્વારા એક કુંડાનું વિતરણનું પ્રોગ્રામ કર્યો છે. જ્યારે પક્ષીઓ ઉનાળાના ટાઈમમાં એ લોકોને તરસાથી મરી જવા પામે છે અમુક ટાઈમે, તો અમે અહીંયા કુંડા વિતરણ વિના મૂલ્યે કરીએ છીએ. તો અંદાજિત 2000 જેટલા કુંડા અમે વિતરણ કરવાના છે. તો પબ્લિકને વિનંતી કે પોતાના ઘરે આ કુંડા લઈને પાણી પીવડાવવું ને પક્ષીઓને રાહત આપવી. છોટાઉદેપુર નસવાડી તાલુકા પંચાયત જિલ્લા પંચાયત બેઠક પરથી ચૂંટણી લડતા ઉમેદવારો ઉમેદવારી પત્ર ભરવા માટે ઉમટી પડ્યા હતા. નસવાડી તાલુકાની 22 બેઠક અને જિલ્લા પંચાયતની 5 બેઠક માટે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના નેતા કાર્યકર્તા મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ભાજપના ઉમેદવારો સાથે સંખેડા તાલુકાના ધારાસભ્ય અભયસિંહ તડવી, બરોડા ડેરીના માજી ઉપપ્રમુખ અને રાજપૂત સમાજ આગેવાન જી.બી. સોલંકી ઉમેદવારોને ટેકો આપવા માટે નસવાડી તાલુકા સેવા સદન ખાતે આવી પહોંચ્યા હતા. ભારતીય જનતા પાર્ટીમાંથી વઘાત સીટ પરથી મને મેન્ડેટ મળ્યો અને ટિકિટ મળી છે. હું ભારતીય જનતા પાર્ટીના છોટાઉદેપુર જિલ્લાના તથા રાષ્ટ્રીય તમામ અધ્યક્ષોનો આભાર માનું છું અને સાથે સાથે મારી વઘાત જિલ્લા પંચાયતના તમામ મતદારોને હું આભાર માનું છું. એમના આશીર્વાદથી મને ટિકિટ મળી છે. એમના જેટલા પણ પ્રશ્ન છે હું વ્યવસ્થિત રીતે સોલ્વ કરીશ અને દરેકને સંતોષકારક જે કંઈ મારાથી જેટલો પણ સંપૂર્ણ પ્રયત્ન થશે એટલો હું સારી રીતે કરીશ એવી ખાતરી આપું છું. અંતમાં મુખ્ય સમાચારો પર ફરી એક નજર. ભરૂચ નગરપાલિકાની ચૂંટણીમાં કોંગ્રેસમાં ઉમેદવારોનો વિવાદ. શમશાદ અલી સૈયદ જેવા મજબૂત આગેવાનને નો રિપીટ થિયરીનું નામ આપી હાસ્યામાં ધકેલી દેવાનો પ્રયાસ. સ્થાનિક સ્તરેથી જાતિવાદનો ખેલ ખેલાયો હોવાની બુદ્ધિજીવી વર્ગમાં ચર્ચા. અંકલેશ્વર હાંસોટ રોડ પર આમલાખાડી પરનો જર્જરિત બ્રિજ તોડવાની કામગીરી શરૂ. આમલાખાડી પર ₹5 કરોડના ખર્ચે નવો 4 લેન બ્રિજ બનશે. રાજ્ય કક્ષાના મંત્રી ઈશ્વરસિંહ પટેલના ભાઈ વલ્લભ પટેલે કોંગ્રેસમાંથી પરિવારના 5 સભ્યો સાથે ઉમેદવારી નોંધાવતા ઈશ્વરસિંહ પટેલે તેમના પર આકરા પ્રહાર કર્યા. આજના સિટી ન્યૂઝ સમાપ્ત થયા. નવીન સમાચારો સાથે ફરી મળીશું. નમસ્કાર.